નમસ્કાર મિત્રો, હાય હોપ કે કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું, તમે પણ મજામાં છો ને? જય માતાજી, હર હર મહાદેવ. તો ચાલો મિત્રો, આજે આપણે એક મોટા બાપુના પડાની અંદર આપણે ખેતરની અંદર આંટો મારવા જવાનું છે. તો મિત્રો, અત્યારે આપણે ઓલરેડી મારા ખેતરની અંદર આવેલો જાઉં છું. તો મિત્રો, સામે તમને દેખાતું હશે પાણી આવે છે. એ પાણી રહ્યું ને એ અત્યારે ભાઈ જીરામાં પાણી વાળે છે. મેં તમને 2 દિવસ પહેલાં વ્લોગની અંદર કીધું હતું કે 2-3 દિવસ જીરામાં પાણી પાવાનું થશે. એટલે મિત્રો, અત્યારે પાણી પાવાનું કામકાજ શરૂ છે અને આજ હવે આ છેલ્લો આડિયો છે અને છેલ્લો આડિયો પી જાય એટલે પછી હવે આપણે જીરું પી જાય છે. તો આપણે નાના ભાઈ પણ પાણી વાળે છે અને એ પાવડો લઈને હાલ્યા જાય. નાકું વાળવાનું ટાણું થઈ ગયું એટલે એ ઉતાવળમાં છે તો જાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગની અંદર આગળ કન્ટિન્યુ મળશું. તો હું મોટા બાપુના ખેતરની અંદર રાયડો વાયો છે ને રાયડો જોરદાર થયો છે અને ફ્લાવરિંગ પણ કમ્પ્લીટ આવી ગયું છે. તો ચાલો મિત્રો, હવે ત્યાં જઈને જ આપણે મુલાકાત કરીએ. મિત્રો, ઓલરેડી અત્યારે મોટા બાપુના ખેતરની અંદર આપણે આવી ગયા છીએ અને તમને પણ ગ્રીનરી કમ્પ્લીટ દેખાતી છે. જે આપણે પાછળ દેખાય ગ્રીનરી ટોપ છે, કારણ કે પીળા કલરની છે ને. તો મિત્રો, તમે પણ જોઈશો કે આ રાયડો ખરેખરો થયો છે અને એમ કહેશે કે વીઘે 25 થી 30 મણનો અમારે આ વિસ્તારની અંદર ઉતારો આવે છે. તો આ વખતે મોટા બાપુની રાયડો કાઢે અને જોવી કેટલા મણિકા થાય છે એ પ્રમાણે આપણને ખબર પડે. તો મિત્રો, જો આવો રાયડો થયો છે અત્યારે ગ્રીનરી પણ ટોપ જોવા મળે છે અને આને જ ખેડૂ કહેવાય છે. કારણ કે મિત્રો, કણમાંથી મણ પેદા કરતો એ જ ખેડૂ. અને આવી જ રીતે ખેડૂત સુખી તો બધા જ સુખી, કારણ કે અત્યારે ખેડૂતના ઘરમાં હોય તો જ તે આગળ બધી કંપનીઓ આ તે બધી વસ્તુ હાલતી હોય છે. તો મિત્રો, એટલે અત્યારે આપણે આ ખેતરની અંદર જુઓ તમે મસ્ત અને ગ્રીનરી ટોપ અને ખરેખરી દેખાય છે. તો મિત્રો, આ રાયડો એક તેલીબિયા પ્રકારનો પાક છે અને આમાંથી તેલ કાઢવામાં આવે છે અને હિન્દીની અંદર આને સરસો કહે છે. અને આ તેલ રહ્યું એ લાલ કલરનું હોય છે અને આ તેલ અમુક વિસ્તારમાં વધારે પ્રમાણમાં ખવાતું હોય છે. અમારે જો કે આ વિસ્તારની અંદર આ તેલ રાયડાનું તેલ ખવાતું નથી એટલે ઓછું ખાય. અમારે વધારે સિંગ તેલનું પ્રમાણ વધારે, સિંગ અને કપાસિયા તેલ વધારે પ્રમાણમાં ખાતા હોય છે. તો મિત્રો, આ રાયડો રહ્યો ને એ કાયદેસર તેલ કાઢવામાં જ ઉપયોગી થાય છે, કારણ કે આ તેલીબિયા પાક છે અને આનું તેલ કાઢી અને માર્કેટમાં વેચાતું હોય છે. તો મિત્રો, તમે પણ જોઈજો આ રાયડો ટોપ અને ખરેખરો ગ્રીનરી વાળો થઈ ગયો છે. ને મિત્રો, આપણે સવારમાં વહેલા 8 વાગ્યામાં આવી ગયા છીએ અને હજી સૂર્ય પણ નીકળ્યો છે તાજો. અને આપણે આ વાડીની અંદર આંટો માર્યો. તો મિત્રો, તમને કેવો આ રાયડો લાગ્યો? જો આમાં મારા માનવા અનુસાર મને એવું લાગે છે કે 25 થી 30 મણનો ઉતારો તો 100% આવશે એવું લાગે, કારણ કે રાયડો એ ટાઈપનો છે. તો મિત્રો, આવી જ રીતે તમે કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો. મિત્રો, આપણી ચેનલની અંદર ઓલરેડી એક વખત આ રાયડાનો જ વિડીયો મૂકેલો છે. ઓછામાં ઓછા 15 દિવસ થયા છે. 15 દિવસ પહેલાં આપણે આ રાયડાનો વિડીયો મૂકેલો છે. તો મિત્રો, તમે એ વિડીયો પણ જોઈ લીજો ને અત્યારનો વિડીયો પણ જોઈજો. 15 દિવસની અંદર રાયડા કેટલી હાઈટ થઈ ગઈ છે, કારણ કે પહેલાં તો રાયડો નાનો હતો અને અત્યારે તો રાયડો ખરેખર ટોપ થઈ ગયો છે અને મોટો ઘણો થઈ ગયો છે. અને અંદર હવે ફ્લાવરિંગની અવસ્થા થઈ ગઈ છે. હવે ફ્લાવરિંગ આવવા મળ્યું છે અને જો પાતળા શીંગું પણ અંદર નીકળવા મળે છે. તો મિત્રો, જો આ ફ્લાવરિંગ ખરેખર આવી જાય અને પછી આપણે જે આની અંદર સિંગ બેસશે એ સિંગ પણ આપણા વ્લોગની અંદર આપણે બતાવીશું. તો ચાલો મિત્રો, હવે હું તમને રાયડો જે સિંગ થાય છે એ પણ હું તમને બતાવું. મિત્રો, આ રાયડો અત્યારે ફ્લાવરિંગ અવસ્થાની અંદર છે. તો મિત્રો, જે તમને આ દેખાય છે એ રાયડાનું ફૂલ છે, બરાબર. અને જે આ જે પતલું દેખાય છે એ સિંગ થવા મળી છે. જો આ રહે ને એ સિંગ થવા મળી છે. તો મિત્રો, જો આ સિંગ ઓલરેડી થવા મળી છે એટલે હળવે આની સિંગનું પ્રમાણ મોટું થશે અને પછી આ રાયડો આની અંદર ખરેખરો થશે. અને મિત્રો, આ એક ગ્રીનરી જોઈને તો એમ થાય કે ના છે ગ્રીનરી તો ટોપ દેખાય છે. તો મિત્રો, આ આપણો જે મોટા બાપુના ખેતરની અંદર રાયડો વાવવામાં આવ્યો છે એ રાયડા વિશે મેં તમને થોડીક બેઝિક માહિતી આપી. અને મિત્રો, જો આવી રીતનું ફ્લાવરિંગ આમાં બેસી ગયું છે એટલે જોતાં તો એવું લાગે છે કે આ વખતે રાયડાનું ઉત્પાદન આ ખેતરની અંદર મસ્ત આવશે.